અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થયો છે। સીઈટીપી પ્રોજેક્ટને જરૂરી સીસીએ પરવાનગી લાંબા સમયથી બાકી રહેતા અંકલેશ્વરના આશરે 100 જેટલા ઉદ્યોગપતિઓ આજે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા। ઉદ્યોગકારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે સૂચિત સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે। પરવાનગી આપો આશ્વાસન નહીંના સૂત્રો સાથે ઉદ્યોગકારોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ના, હજુ તો કોઈ નિર્ણય આવ્યો નથી અને અત્યારે એમને મેમ્બર સેક્રેટરી શ્રી બોલાવ્યા છે તો ઉપર વાતો તો આટો માટે ગયા છે ને હવે જે નિર્ણય આવે તે। એક વાત એવી પણ આવે છે કે એ લોકોએ 3 દિવસ માટે અમને એ આપ્યું છે ત્યાર આપવાની લગભગ મૌખિક એ કરી છે તો શું તમે એ બાબતે શું કહેવા માંગો? અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે છે, અઠવાડિયામાં મળે છે, 5 દિવસમાં મળે છે, તો 3 દિવસની શું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે? આજે જ આપે ને અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી, જે દિવસે અમને આપે તે ઉભા થઈશું। ભૂખ હડતાલ ચાલુ જ રહેશે ભાઈ, જ્યાં સુધી અમારી 10 MLDના સીઈટીપીની સીસીએ નહીં આવે ત્યાં સુધી। કેમ કે પાછલા 365 દિવસે ઉદ્યોગકારો 70 થી 80 વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે, જેનું રોડ રિસ્ક તો અમારું પોતાનું જ હોય છે ને ભાઈ। તમે પોતે પણ સમજી શકો છો કે કેટલું રોડ રિસ્ક હોય છે। આજે જેટલા મેમ્બરો આવ્યા છે એમને આવેદનપત્ર આપવું પડ્યું ભાઈ તમે જરા શાંતિથી ચલાવજો, કારણ કે આ કોઈ અધિકારીઓ આપણું ઘર ભરી જવાના નથી, આપણે તો આપણી ફેક્ટરી જાતે જ ચલાવવાની છે। માટે અમને જ્યાં સુધી સીસીએ નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ આંદોલન છોડવા માંગતા નથી। કેમ કે અમે જે સીઈટીપી બનાવ્યો છે એ ઉદ્યોગ જગતના હિત માટે છે। ગુજરાત સરકાર પણ અમારી સાથે છે, ફક્ત અધિકારીઓ જ નથી સાંભળી રહ્યા। નો પ્રોફિટ નો લોસના ધોરણ પર જે ગવર્મેન્ટની સબસિડી લીધા વગર અમે કોઈ પણ રાહ જોયા વગર બેંક લોન લઈને જે બનાવ્યો છે સીઈટીપી, જો એ ચલાવવા દેવા ન માંગતા હોય તો એ શું કહેવા માંગે છે એનું અમને કશી ખબર નથી પડી રહી। કોઈ અદ્રશ્ય શક્તિ, કઈ અદ્રશ્ય શક્તિ જે જોકે હવે તો જગજાહેર થઈ ગઈ છે કે એક બીજો સીઈટીપી છે જે 35 થી 37% પ્રોફિટ કરે છે, જેના બેલેન્સ શીટ છેલ્લા 7 વર્ષના બેલેન્સ શીટ તો મેં પોતે સ્ટડી કરે છે કે 35 થી 37% નેટ પ્રોફિટ કરી રહી છે। તો શું એ નેટ પ્રોફિટને એમાંથી કંઈ ભાગ હિસ્સો મળી રહ્યો છે? અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે તો કે ભાઈ અમારો જો સીઈટીપીને અમને યા તો પરમેનન્ટ ક્લોઝર આપી દો, જેથી કરીને અમે અમારા ઉદ્યોગોને બીજા કોઈ સ્ટેટમાં લઈ જઈએ, જેથી કરીને કંઈક